ઘરની સાફ સફાઈ એ માત્ર કામ નથી પણ એક કળા છે. જો તમે સ્માર્ટ રીતે સફાઈ કરશો તો તમારો સમય પણ બચશે અને ઘર અરીસા જેવું ચમકશે. અહીં કેટલીક ઉપયોગી હોમ ક્લિનિંગ ટિપ્સ આપી છે. રસોડાની સફાઈ. ચીકણી લાદી. રસોડાના પ્લેટફોર્મ કે ટાઇલ્સ પર જામેલી ચીકાશ દૂર કરવા માટે ગરમ પાણીમાં લીંબુનો રસ અને ખાવાનો સોડા ભેળવીને સાફ કરો. મિક્સર અને જાર. મિક્સરના જારમાં થોડું ગરમ પાણી અને લિક્વિડ સોપ નાખીને એકવાર ફેરવી લો. તે અંદરથી એકદમ સાફ થઈ જશે. માઇક્રોવેવ. એક બાઉલમાં પાણી અને લીંબુના ટુકડા મૂકી 5 મિનિટ ગરમ કરો. તેની વરાળથી અંદરની ગંદકી નરમ પડી જશે જે પછી કપડાથી સરળતાથી સાફ થઈ જશે. બાથરૂમ અને ટોયલેટ. નળની ચમક. સ્ટીલના નળ પર જામેલા સફેદ ડાઘ દૂર કરવા માટે તેના પર વિનેગર છાંટીને 15 મિનિટ રહેવા દો પછી ઘસીને ધોઈ લો. આરીસો. આરીસાને ચમકવા માટે જૂના છાપાને પાણીમાં પલાળીને તેનાથી લૂછો. તેનાથી કાચ પર રૂંવાટી નહીં રહે અને તે એકદમ સાફ દેખાશે. લિવિંગ રૂમ અને ફર્નિચર. પંખાની સફાઈ. પંખા સાફ કરતી વખતે ધૂળ નીચે ન ઉડે તે માટે જૂના ઓશિકાના કવરનો ઉપયોગ કરો. બ્લેડને કવરની અંદર રાખીને ખેંચો પછી ધૂળ કવરમાં જ રહેશે. સોફા અને ગાદલા. સોફા પરની ધૂળ કાઢવા માટે વેક્યુમ ક્લીનર ન હોય તો તેના પર ખાવાનો સોડા છાંટીને 20 મિનિટ પછી બ્રશથી સાફ કરી લો. તેનાથી દુર્ગંધ પણ જતી રહેશે. સામાન્ય સ્માર્ટ ટિપ્સ. દરવાજાના હેન્ડલ. દરવાજાના હેન્ડલ અને સ્વિચ બોર્ડને સાફ કરવા માટે સેનેટાઈઝર કે એલ્કોહોલવાળા લિક્વિડનો ઉપયોગ કરો જે જમ્સને પણ ખતમ કરશે. કાચની બારીઓ. પાણીમાં થોડું લિક્વિડ વોશ અને ટીપું વાદળી નાખીને કાચ લૂછવાથી બારીઓ એકદમ નવી જેવી લાગશે. વાસણની દુર્ગંધ. માછલી કે ડુંગળીની ગંધ દૂર કરવા માટે વાસણમાં થોડો કોફી પાવડર અથવા સરકો ઘસો. લિવિંગ રૂમ અને ફર્નિચર. સોફાની સફાઈ. જો સોફા પર કોઈ ડાઘ પડ્યા હોય તો તેના પર તરત જ થોડો ટેલ્કમ પાવડર નાખી દો. તે તેલ શોષી લેશે. લાકડાનું ફર્નિચર. ઓલિવ ઓઇલ અને લીંબુના રસનું મિશ્રણ બનાવીને પોતું મારવાથી ફર્નિચર નવા જેવું ચમકશે. દૂર કરો ધૂળ. ટીવી કે કોમ્પ્યુટરની સ્ક્રીન સાફ કરવા માટે ક્યારેય ભીનું કપડું ન વાપરવું. તેના બદલે માઇક્રોફાઇબર કપડાનો ઉપયોગ કરવો. કેટલીક ખાસ સ્માર્ટ ટિપ્સ. કુદરતી એર ફ્રેશનર. એક સ્પ્રે બોટલમાં પાણી અને થોડા ટીપાં લેવેન્ડર કે ગુલાબનું તેલ નાખી ઘરમાં છાંટવાથી તાજગી રહેશે. ઝાડા પાડવા. પંખા કે દિવાલના ખૂણે ઝાડા ન પડે તે માટે ત્યાં થોડું કેરોસીન અથવા વિનેગરવાળું કપડું ફેરવી દેવું. યાદ રાખો, રોજની 15 મિનિટની નાની નાની સફાઈ તમને રવિવારના મોટા ભારણથી બચાવી શકે છે. કપડાં અને કબાટનું આયોજન. કબાટની ભેજવાળી ગંધ. ચોમાસામાં કે બંધ કબાટમાં કપડામાંથી ગંધ આવતી હોય તો ત્યાં ખુલ્લી ચોક અથવા સૂકા લીમડાના પાન રાખો. તે ભેજ શોષી લેશે. જિદ્દી ડાઘ. જો કપડા પર શાહીના ડાઘ પડ્યા હોય તો તેના પર થોડું હેન્ડ સેનેટાઈઝર અથવા ટૂથપેસ્ટ લગાવીને ઘસવાથી ડાઘ હળવા થઈ જશે. નવા જેવા કપડાં. જીન્સ કે ડાઘ કપડાં ધોતી વખતે પાણીમાં 1 ચમચી મીઠું નાખવાથી તેનો રંગ જલ્દી ઉતરતો નથી. વાસણોની ચમક. બળી ગયેલું વાસણ. જો તપેલી કે કડાઈ નીચેથી બળી ગઈ હોય તો તેમાં પાણી ભરી ડુંગળીના છોતરા નાખી ઉકાળો. બળેલો ભાગ તરત જ ઉખડી જશે. તાંબા પિત્તળના વાસણો. આ વાસણોને ચમકાવવા માટે આમલી અથવા પીતાંબરીના બદલે કેચઅપનો ઉપયોગ કરી જુઓ. તે અદ્ભુત રીતે ચમકશે. કાચના વાસણ. કાચના ગ્લાસની ચમક પાછી લાવવા માટે તેને વિનેગર મિશ્રિત ગરમ પાણીમાં 10 મિનિટ ડુબાવી રાખો. ફ્લોર અને દિવાલ. સફેદ લાદી. જો લાદીની વચ્ચેની જગ્યા કાળી પડી ગઈ હોય તો
જૂના ટૂથબ્રશ પર બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ લગાવીને ઘસવાથી તે એકદમ સફેદ થઈ જશે. દિવાલ પર પેન્સિલના લીટા. જો બાળકોએ દિવાલ પર કલર કે પેન્સિલથી લીટા કર્યા હોય તો તેને સફેદ ટૂથપેસ્ટથી હળવા હાથે ઘસીને સાફ કરી શકાય છે. પોતું કરતી વખતે પોતું કરવાના પાણીમાં થોડું મીઠું અને કપૂર નાખવાથી ઘરમાં માખી મચ્છર ઓછા આવે છે અને સકારાત્મક ઉર્જા રહે છે. ફટાફટ કામ પતાવવાની ટિપ્સ. સમસ્યા ઉપાય. ફ્રીજની ગંધ. અડધું લીંબુ અથવા કોલસાનો ટુકડો ફ્રીજમાં રાખો. ધીમી ગટર ડ્રેન. ગટરમાં બેકિંગ સોડા નાખી ઉપરથી ગરમ પાણી રેડો. કાટ લાગેલી વસ્તુ પર બટાકાનો ટુકડો ઘસવાથી કાટ દૂર થાય છે. ચોટેલી ચ્યુઇંગમ. કપડાં કે વાળમાં ઘમ ચોટી હોય તો તેના પર બરફ ઘસો. પ્રો ટીપ. ઘરમાં સાફ કરતી વખતે હંમેશા ઉપરથી નીચે પદ્ધતિ અપનાવો. એટલે કે પહેલાં પંખા અને કબાટ સાફ કરો અને છેલ્લે પોતું કરો જેથી ધૂળ ફરીથી સાફ કરેલી જગ્યા પર ન પડે. વિશેષ સલાહ. રસોડામાં કામ પતાવ્યા પછી દરરોજ રાત્રે સિંકમાં 1 ગ્લાસ ગરમ પાણી રેડવાની ટેવ પાડો જેથી પાઇપમાં ચીકાશ જામશે નહીં અને વંદાઓનો ત્રાસ પણ ઓછો થશે. ચીમનીની ચીકાશ. જો રસોડાની ચીમની કે ઝાડા ખૂબ ચીકણા થઈ ગયા હોય તો તેને મોટા ટબમાં ગરમ પાણી ભરી તેમાં કોસ્ટિક સોડા અથવા ડિશવોશ જેલ અને વિનેગર નાખી 1 કલાક પલાળી રાખો. ચીકાશ આપોઆપ ઓગળી જશે. વંદા અને કીડીઓ. રસોડાના ખૂણામાં જ્યાં વંદા આવતા હોય ત્યાં બોરિક પાવડર અને લોટની ગોળીઓ બનાવીને મૂકો. કીડીઓ માટે જે તે જગ્યાએ. શાવર ફુવારો સાફ કરવા. જો ફુવારાના કાળા સ્રારને કારણે બંધ થઈ ગયા હોય તો એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ વિનેગર ભરો અને તેને શાવર પર એવી રીતે બાંધો કે શાવર વિનેગરમાં ડૂબેલો રહે. સવારે કાણા એકદમ ખુલી જશે. ટાઇલ્સની ચમક. બાથરૂમની ટાઇલ્સ પરના સફેદ દાગ કાઢવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ખાવાના સોડાની પેસ્ટ બનાવી લગાવો. 15 મિનિટ પછી ઘસીને ધોઈ નાખો. ફર્નિચર અને ડેકોરેશન. ચામડાના સોફા. લેધરના સોફાને સાફ કરવા માટે મોઇશ્ચરાઇઝર લોશન અથવા બેબી ઓઇલનો ઉપયોગ કરો. તેનાથી સોફામાં નવી ચમક આવશે અને તિરાડો નહીં પડે. કાચના વાઝ. ફૂલદાનીની અંદરના ભાગમાં હાથ ન પહોંચતો હોય તો તેમાં ગરમ પાણી, થોડો સાબુ અને ચોખાના દાણા નાખીને જોરથી હલાવો. અંદરથી બધો કચરો સાફ થઈ જશે. નાના સમારકામ માટે સ્માર્ટ હેક્સ. સમસ્યા ઘરગથ્થુ ઉપાય. ચૂચુ અવાજ કરતા દરવાજા પર થોડું નાળિયેર તેલ અથવા મીણબત્તી ઘસો. ઢીલો સ્ક્રૂ. સ્ક્રૂને અંદર થોડી નેલ પોલિશ લગાવીને ફિટ કરો તે પકડ મજબૂત કરશે. ચાકુની ધાર કાઢવી. પથ્થર ન હોય તો ચિનાઈ માટીના કપ રકાબીને ઊંધા કરી તેની કિનારી પર ચાકુ ઘસો. કપડાં પર વળગેલી રૂંવાટી. જૂના રેઝરને હળવા હાથે કપડાં પર ફેરવાથી રૂંવાટી નીકળી જશે. વધારાની ટીપ. જો ઘરમાંથી કોઈ પણ પ્રકારની ભેજવાળી કે વાસી ગંધ દૂર કરવી હોય તો લીંબુના 2 ફાડિયા કરી તેના પર મીઠું ભરી રૂમના એક ખૂણામાં રાખી દો. તે હવાને શુદ્ધ કરશે અને નેગેટિવ એનર્જી પણ દૂર કરશે.